નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે સાડી હોય તેમાંથી આપણે ધોતી કેવી રીતના બનાવી તેનો કટિંગનો વિડીયો મારી ચેનલમાં મેં અપલોડ કરેલો છે. આજે તે આપણે ધોતીની આપણે સિલાઈ કરવાની છે. અસ્તરનો પાર્ટ છે, આ આપણો ઉપરનો સાડીનો પાર્ટ છે. તો કેવી રીતના એની સિલાઈ કરવી તે તમને સમજાવું. અસ્તરવાળી આપણે ધોતી બનાવી કોઈ બી કાપડમાં તો કેવી રીતના બનાવી તે આ વિડીયોમાં જોઈને તમે શીખી શકો છો. આ રીતે મેં નીચે અસ્તર રાખ્યું ને આ સીધો પાર્ટ છે. આપણે ફરતું આપણે અસ્તર જોઈન્ટ કરી લેવાનું છે. જે રીતના હું બતાવું તે રીતે તમારે અસ્તર જોઈન્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લઈએ, આ રીતે, બરાબર. એક સરખું કાપડ કરતું જવાનું છે ને આપણે સિલાઈ લગાવતી જવાની છે. આનો કટિંગનો વિડીયો ન જોયો તો ભાઈ બહેનો જરૂર જોઈ લેજો, તો વધારે તમને ખ્યાલ આવશે. કોઈ બી તમે કાપડ લઈ શકો. અમે સાડીમાંથી ધોતી બનાવતા શીખવા. આ રીતે તમે અસ્તરવાળી સલવાર પણ બનાવી શકો છો, બરાબર. આ રીતે હું બતાવું તે રીતે તમારે અસ્તર સાથે પહેલાં જોઈન્ટ કરી લેવાનો છે. ને કટિંગના વિડીયોમાં બધી વસ્તુ તમને સમજાવેલી છે કે અસ્તરનું કેમ કટિંગ કરવું, ઉપરના પાર્ટનું કેમ કટિંગ કરવું, બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈને શીખી શકો છો. મારી ચેનલને જરૂર વિઝિટ કરજો. મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે આ રીતે અવનવા, તો તમે જોઈને કોઈ બી વસ્તુ તમે ઘરે બેઠા સીવણ શીખી શકો છો. આ રીતે આપણે એક સરખો પાર્ટ લેતો જવાનો છે ને અસ્તર સાથે જોઈન્ટ કરતું જવાનું છે, બરાબર. હું તમને વિડીયોમાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ફરતી આપણે સિલાઈ લગાવી લેવાનું, એક સરખું કાપડ કરતું જવાનું, બરાબર. એમાં ક્રીઝ ન આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. તમને ન આવડતું હોય આ રીતે સિલાઈ કરતાં, ન ફાવતું હોય, ઓછું ફાવતું હોય, બરાબર, સિલાઈમાં, તો તમે પિનઅપ કરી શકો છો, બરાબર. પિનઅપ કરી ને પછી તમારે આ રીતે સિલાઈ લઈ લેવાની, તો તમારે ઉપરના કાપડમાં ક્રીઝ ના આવે, બરાબર. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. આ એક પાર્ટ બતાવું એવી રીતના તમારે બીજો પાર્ટ પણ તૈયાર કરી લેવાનો છે. હું પહેલાં એક ધોતીનો એક પાર્ટ બતાવીશ, એ રીતે તમે બીજો પાર્ટ પણ કમ્પ્લીટ કરી શકો છો, આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો, હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. પહેલાં આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ ને પછી તમારે આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવવાની છે. તો મેં ફરતી સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એક ધોતીનો આ રીતે આપણે ખૂણાનો જે 1.5 ઇંચ કટ કરેલું એને આપણે સિલાઈ લઈ લેવાની આ રીતે. પહેલાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ધોતીની કેવી રીતના ચપટા લેવા તે સમજવાનું છે. જે ખૂણાનો ભાગ આપણે 1.5 ઇંચ કટ કરેલો છે તે ભાગને આપણે ડબલ સિલાઈ લગાવી લીધી. આ રીતે ડબલ સિલાઈ લગાવી લેવાની છે તમારે. આ રીતે આપણો ખૂણો તૈયાર થશે, બરાબર. જે વચ્ચે આવે આપણી ધોતીમાં એ છે પાર્ટ, આપણી સીટની લંબાઈ છે, ત્યાંથી આપણે ચપટા સ્ટાર્ટ કરવાનો છે. તો આપણે જે ખૂણાનો ભાગ છે તેની સામેની બાજુ ચપટો આપણો આવવો જોઈએ, બરાબર. આ રીતે આપણે એક સાઈડથી સ્ટાર્ટ કરેલું છે તો સામેની બાજુ આપણે આ રીતે ચપટી લેવાની છે. હું બતાવું તે રીતે એક સરખી ચપટી લેતી જવાની છે, બરાબર. ધોતીમાં આપણે સામે સામે ચપટી હોય છે, આ સાઈડ ને આ સાઈડ, બરાબર. તો એ રીતે કમ્પ્લીટ કરવાનું છે. જે વચ્ચેનો મેઇન પાર્ટ છે તેની આપણે સામે સામે ચપટી આપણી આવવી જોઈએ ધોતીમાં, બરાબર. એ ખાસ ધ્યાન દેવાનું હોય છે ધોતીમાં. આ રીતે બતાવું તે રીતે તમારે ચપટા લઈ લેવાના. આમાં તમે નાના મોટા પણ લઈ શકો છો. વધારે કાપડ હોય તો તમારે એકદમ બાજુમાં નાના નાના ચપટા લેતું જવાનું છે. મારે 2 થી 2.5 મીટરમાં છે એટલે મારે આ રીતે નોર્મલ જે ચપટી આવે તે રીતે જ હું લઉં છું. આ રીતે જે આપણે ઉપરનો પાર્ટ, સીટનો પાર્ટ હોય એવડો આપણે ભાગ કરી દેવાનો, બરાબર. ત્યાં સુધી આપણે ચપટી લેવાનું. આપણે મેઇન પાર્ટ સુધી આવી ગયા, વચ્ચેના આપણે આ ચપટી આ છે સાઈડ, તો બરાબર. હવે આ ચપટી આપણે આ સાઈડ લેવાની છે, બરાબર. કેમ કે સામે સામે આપણી ચપટી આવવી જોઈએ. આ રીતે આ ચપટી આપણે આ સાઈડ લીધી તો ઓલી સામેની બાજુ આ સાઈડ લેવાની, બરાબર. એ રીતે તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાની આપણે સલવાર ધોતી બનીને તૈયાર થઈ જશે. આ રીતે સાડીમાંથી તમે સલવાર પણ બનાવી શકો છો, બરાબર. હું બતાવું તે રીતે તમારે ધોતી કમ્પ્લીટ કરવાની છે. અને ધોતી સલવાર પણ કહેવામાં આવે છે. આ રીતે
ચપટીમાં ખાસ ધ્યાન દેવાનું છે. ઉપરનો આપણો સીટની જેટલી આપણી ઉપરની કમરની પહોળાઈ હોય એટલો ભાગ આપણે કમ્પ્લીટ કરવાનો છે. એમાં વધઘટ ન થવો જોઈએ, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સુંદર મજાનો આપણે ચપટી લઈને તૈયાર થઈ ગયો. એક પાર્ટ આપણો તૈયાર થયો. બરાબર, હજી બીજો પાર્ટ તો આપણો બાકી છે. આ રીતે કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો મેં ચપટી લઈ લીધી છે. હવે આપણે સીટનો પાર્ટ લેવાનો છે. તો આ સીટ ઉપરની લઈ લીધી મેં. તમે જોઈ શકો એમાં પણ આપણે અસ્તર લગાવવાનું છે. તો આપણે કેવી રીતના અસ્તર જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે પહેલાં અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ, મેઇન ફેબ્રિક સાથે. બરાબર, આ રીતે ફરતી આપણે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લઈએ. આપણે સીટનો પણ આવું એક જ પાર્ટ છે, બીજો પાર્ટ આપણો બાકી છે. બરાબર, બીજી આપણે પાર્ટ તૈયાર કરીએ તેમાં આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ. પછી આપણે જે ચપટી લીધી એની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે આમાં પણ આપણે ક્રીઝ ના આવે એ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે. હું વિડીયામાં કમ્પ્લીટ બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે ફરતી આ રીતે સિલાઈ લગાવી લઈએ. બહુ સુંદર મજાની તમારે સાડીમાંથી ધોતી બનીને તૈયાર થઈ જશે. સાડીમાંથી આ રીતે અવનવા આઈડિયા માટે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હું તમને રિપ્લાય દેવાની પૂરેપૂરી કોશિશ કરી. લાઇકને તમને જે રિપ્લાય આપું છું તે તમારી બધાની હું કોમેન્ટ વાંચી શકું છું અને લાઇકને તમને હાર્ટ આપું છું. બરાબર, એ તો તમારે સમજી જવાનું કે હું તમને એ રીતે વિડીયો લઈને આવીશ. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો એક પાર્ટ આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે હવે મેઇન ફેબ્રિક સાથે જે ચપટાવાળો ભાગ છે તેની સાથે જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે રાખવાનો. આ સીધો પાર્ટ છે ને આપણો જે આ સીટનો ભાગ છે તેની વચ્ચે એક માર્કિંગ કરી લેવાનું. બરાબર, એટલે આપણે વચ્ચે જે મેઇન છે પોઈન્ટ તે પોઈન્ટે પોઈન્ટ આવી જવું જોઈએ. આ રીતે બરાબર, જે આપણે વચ્ચે માર્કિંગ કરેલું છે ઉપરનો સીટનો ભાગ તે આપણે એ રીતે આવી જવું જોઈએ. ને આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. બરાબર, આપણો ચપટાવાળો ભાગ છે એ સીધી સાઈડ છે ને આપણો ઉપરનો બેલ્ટ છે એ ઉથમો છે. બરાબર, એ રીતે રાખી ને આપણે આ રીતે સિલાઈ લઈ લઈએ. જે ચપટી લીધી તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે. હું બતાવું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની. મેન આપણે સીટનો ભાગ છે ને માર્કિંગ કરેલું છે ને વચ્ચે આપણે જે સિલાઈ લીધેલી છે એ પોઈન્ટે પોઈન્ટ આવી જવો જોઈએ. એમાં વધઘટ ન થવું જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. તેમાં વધઘટ થશે તો તમારે જે ધોતી છે એની આપણે મેન આપણો જે પાર્ટ છે તે આડાવળો થઈ જશે. બરાબર, એ વચ્ચે આવવો જોઈએ ને મેન આપણી સીટની જે મધ્ય છે તે મધ્ય હોવું જોઈએ. આ રીતે આપણે સીટ ઉપરની કમ્પ્લીટ કરી લીધી. તમે જોયું, જોઈન્ટ કરી લીધી. આ સીટનો ભાગ છે ઉપરનો, તમે જોઈ શકો છો. આ કમ્પ્લીટ થઈ ગયો આપણો એક ભાગ. આ જ રીતે આપણે બીજો પાર્ટ પણ તૈયાર કરી લેવાનો છે. તો બીજો પાર્ટ તૈયાર કરી લો. આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો. હવે આપણે જોઈન્ટ કરી લઈએ બંને પાર્ટ. કેવી રીતના જોઈન્ટ કરવા તે તમને સમજાવી દઉં. આ રીતે આ એક સીધો પાર્ટ ને એક ઉથમો આપણે ઉપર રાખી દેવાનો છે. બરાબર, ને હવે આપણે સીટની લંબાઈને જોઈન્ટ કરવાનું છે. આ રીતે સિલાઈ લગાવવાની છે, જે આપણે ક્રોસ કટ કરેલો છે ત્યાં સુધી. બરાબર, હું બતાવું તે રીતે તમારે સિલાઈ બંને સાઈડ લગાવી લેવાની છે. આ રીતે બંને પાર્ટ આપણે એક સરખા રાખીને આપણે સિલાઈ લેતા જઈએ. આ રીતે બધી વિડીયામાં સરળ ને સમજાવવાની રીતે તમને કોશિશ કરું છું ભાઈઓ બહેનો. તો મારા વિડીયા તમે જરૂર લાઇક અને કોમેન્ટ કરતા રહેજો. વિડીયાને શેર કરવાનું પણ ન ભૂલતા. તમારી રીતે તમારી જે કુટુંબ ભારું કોઈ હોય તમારા, તો તમે એ પણ શીખતા હોય તો એને પણ તમે શેર કરજો. તો એ પણ બેનો જોઈને શીખી શકે, ઘરે બેઠા સીવણ કરી શકે. બરાબર, આ રીતે મારો એક પાર્ટ તૈયાર થઈ ગયો. આપણે બીજો પાર્ટ તૈયાર કરી લઈએ. આ રીતે સીટની લંબાઈ તો બંને પાર્ટ આપણે જોઈન્ટ કરી લીધા. તમે જોઈ શકો છો સીટની લંબાઈ મેં કમ્પ્લીટ કરી લીધી છે. આ રીતે બરાબર, હવે ઉપરનો આપણે બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. આ રીતે તો પહેલાં આપણે નાની પટ્ટી એક ફોલ્ડ કરી લેવાની. આ રીતે એટલે આપણો બેલ્ટની
એક સરખું આપણો પાર્ટ આવી જાય, એટલા માટે નાનું મોટું હોય તો અંદરની સાઈડ ફોલ્ડ થઈ જાય. તો આ રીતે આપણે ફરતી નાની પટ્ટી ફોલ્ડ કરી લેવાની બેલ્ટ માટે. પછી આપણે મોટો બેલ્ટ તૈયાર કરવાનો છે, બરાબર. વિડીયામાં બતાવું તે રીતે તમારે નાની પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. તમે બતાવ્યું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે, તો કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો મેં નાની પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે મોટો આપણે બેલ્ટ ફોલ્ડ કરી લઈએ. આ રીતે તમે ઇલાસ્ટિક પણ નાખી શકો અથવા નાડી પણ નાખી શકો, બરાબર. તમે તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે આપણે બેલ્ટ ઉપરનો ફોલ્ડ કરી લઈએ. તેમાં પણ ક્રીઝ ન આવે ને એક સરખું કાપડ લેતું જવાનું છે ને ફોલ્ડ કરતું જવાનું છે, બરાબર. આ રીતે તો સુંદર મજાનો તમારે ઉપરનો બેલ્ટ ફોલ્ડ થઈ જશે, બરાબર. તમારું ઇલાસ્ટિક હોય તે પ્રમાણે તમારે બેલ્ટ ઉપરનો ફોલ્ડ કરવાનો છે. વધારે મોટો પહોળાઈ ભાગ હોય તો વધારે તમારે મોટો ફોલ્ડ કરવાનો, બરાબર. નાનું રબર હોય ઇલાસ્ટિક તો તમારે નાનો ફોલ્ડ કરવાનો છે. એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. જેટલું તમે ઉપરના બેલ્ટ માટે કાપડ રાખેલું હોય એટલું જ કાપડ તમારે ફોલ્ડ કરવાનું. તો આ ફરતું ફોલ્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો આપણો ઉપરનો બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો, આપણી ધોતી પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે નીચેની મોરી કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને સમજાવી દો. નીચેની મોરી છે ને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે કાપડને. નીચેની મોરી કમ્પ્લીટ કરવાની છે. તો હું બતાવું તે રીતે આપણે કમ્પ્લીટ કરી લઈએ. આ રીતે ડબલ ફોલ્ડ કરીને આપણે મોરીના ભાગે સિલાઈ લગાવી લઈએ, બરાબર. આ રીતે તો આપણા બંને સાઈડ આપણી મોરી કમ્પ્લીટ થઈ જશે. આ એક બતાવું એ રીતે તમારે બીજી મોરી પણ કમ્પ્લીટ કરી લેવાની છે, બરાબર, ધોતીની. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આમાં લેસ પટ્ટી લગાવવાની છે. તો મેં લેસ લઈ લીધી ને આ રીતે આપણે ફરતી જોઈન્ટ કરી લેવાની છે. આ રીતે કમ્પ્લીટ હું કરી લઉં છું. મારે આ ધોતી છે એ શ્રી કૃષ્ણ ભગવાનના પહેરવેશમાં યુઝ થાય એ રીતે કરવાનું છે, એટલે હું લેસ પટ્ટીને એવું લગાવું છું. તમે આમાં તમારી પસંદગી ઉપર હોય છે, તમારે લગાવવી તો લગાવી શકો. બાકી તમારે મોરી ફક્ત ફોલ્ડ કરીને ફરતી સિલાઈ જ લગાવી લેવાની છે. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. બહુ સુંદર મજાની તમે લેસ લગાવો તો તમારે આ રીતે ધોતી તમારી કમ્પ્લીટ થાય. આમાં નાની મોટી પણ લેસ લગાવી શકો છો, બરાબર. તમે મોરીના ભાગે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. તમે જોઈ શકો છો એક પાર્ટ આપણો. એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરી લેવાનો. બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે. હવે વચ્ચે સિલાઈ લઈને આપણી ધોતી કમ્પ્લીટ કરવાની છે, બરાબર. જે મેન આપણે વચ્ચે એક જ પાર્ટમાં આપણે સિલાઈ ફક્ત રહી વચ્ચેના ભાગે આ મોરીથી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. ને ફરતી આપણે જે વચ્ચેનો પાર્ટ છે ધોતીનો મેન એ આપણે જોઈન્ટ કરી લેવાનો છે, બરાબર. આ રીતે એક સરખું કાપડ લેતું જવાનું ને આપણે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે આપણી ધોતી કમ્પ્લીટ થઈ ગઈ. તમે જોઈ શકો છો. સાડીમાંથી પણ તમે સુંદર ઘણી બધી વસ્તુ બનાવી શકો છો ભાઈઓ બહેનો. તો જૂની સાડીને ફેંકતા નહીં ને આ રીતે તમે અવનવો ઉપયોગ કરીને ફરીથી તમે ઉપયોગ કરી શકો છો ને વસ્તુ બનાવીને પહેરી શકો છો. કોઈ સાડી આપણે નવી નવી હોય ને આપણે કલર ને ડિઝાઇન ન ગમતી હોય તો આપણી નવી નવી સાડી ઘરમાં પડેલી જ હોય છે બેનો. તો તમે આ રીતે ઘણા ડ્રેસ ડિઝાઇનર, કોઈ ધોતી, કોઈ તમે વન પીસ કે કોઈ લોંગ ગાઉન બધું ઘણું બધું બનાવી શકો છો. બેબી માટે ફ્રોક. એ રીતે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે વિડીયા લઈને આવીશ. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શીખીશું, બરાબર. આ રીતે આપણી ધોતી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં સિલાઈ લગાવી લીધી છે. હવે સીધી સાઈડ કરીને બતાવું. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી ધોતી સાડીમાંથી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈઓ બહેનો. આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.